કામ નહીં કરતા, ખાલી વોટ લેવા આવે. હું કામનું કઈ કામનું નહીં, ખાલી વોટ લેવીને નાહી જાય. ખાલી વોટ લઈને નાહી જાય, શું કામનું છે? આ ખાડાઓ પાડીને જાય મોટી મોટી અમે ખાડાઓ પાડીએ. હું પાવડા લઈને ખોદવા જાઉં રોજીમાં, હું પાવડા લઈને ખોદીને ખાડા પાડું. નમસ્કાર, હું ભૂમિ બસ. અત્યારે ટીવીની ટીમ આજે સુરતી ભાગોળ ખાતે આવી ગઈ છે મતદારોનો મિજાજ જાણવા, ઇલેક્શનને લઈને લોકોનું શું કહેવું છે આપણે જનતાને પૂછીશું ને શું સમસ્યા છે ને લઈને ઘણા બધા સવાલો છે એમને પૂછીશું. અહીંયા એક યુવા છે એમને પૂછીશું. શું નામ છે? દેવલ વસાવા. આ ગટર લાઈન નું કઈ કામ નહીં કરતા, ખાલી વોટ લેવા આવે. હું કામનું કઈ કામનું નહીં, ખાલી વોટ લેવીને નાહી જાય. અહીંયા ઉમેદવાર આવે છે ખરી? એ બડા ઉમેદવાર કોઈ જોવા નહીં આવતો. તમે તમારા ઉમેદવારને ઓળખો છો ખરી? અમે કોઈને નહીં ઓળખતા. અમે આટલા ટાઈમ થી ગટર ચાલે છે, કોઈ જોવા આવતું નહીં. પાણીની લાઇટની એવી કોઈ સમસ્યા ખરી? ના, એ બધું કમ્પ્લીટ છે. આ પાણી બાણીને કોઈ મજાક મારી નહીં. આ ગટર લાઈન જો, આ બધું કચરા પેટીનો કોઈ રસ્તો નહીં. બધું શું કરવાનું, ખાલી વોટ લઈને નાહી જાય. શું કામનું છે? સૌથી મોટી સમસ્યા ગટરની છે. હા, હવે નાના નાના બાળકો અમે આ ગંદકી અહીંયા હોરે મૂકી દીધી. શું કામનું છે? શું નામ છે? એ કેમેરા પાસે બોલવા તૈયાર જ નથી. આપણે બીજા દાદા છે એમને પૂછવાનું. શું નામ છે? આનંદભાઈ ગોપાલભાઈ મિસ્ત્રી. અહીંયા તમારા મત વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા શું છે? હા તો જો અમે ચાલીને આવે તો તમને તો ખબર પડી જાતે. બાકી ચોમાસા में पाइप નાખીને एक कटर लाइन पूरा कीचड़ कर दिया. हमारे छोकरा लोग तकलीफ में पड़ गया. नाना नाना छोकरा लोग લોકો વોટ માંગવા આવે છે ખરી? वोट मांगो आवे ने પછી 5 साल बाद में मिलेगा. પછી કોઈ જોવા નથી આવતું. कोई देखने के लिए भी नहीं आते मैडम. પાણી, લાઇટ, વીજળીની કેવી સમસ્યા છે? नहीं वो सब अच्छा ही चलता તમે રજૂઆત કરી ખરી કે ગટર ઉભરે છે ને એને? है. रिश्वत કરીને वो दिन बोलेगा तो आईना કરીને જાય. પછી બીજા ધારા બી यही हालत. આ જો તમે જો તો કરી આ જઈને જો તમને ખબર પડી જાય. અત્યારે ચૂંટણી આવે છે, શું કહેશો? चुटनी में तो है ना 5 साल में तो वो पहले चुटनी जीता है वो 5 साल के बाद आएगा. चुटनी हारो जीतो भाजपा ने अंदर कोई भी हार जाए तो 500 वोट में हार गया वो 500 वोट का अंदर 500 वोट का अंदर हार गया. बाकी वोट तो आ पार्टी लोग ने दिया हुआ ना, इधर का आदमी लोग दिया हुआ ना, हार गया. इसको मतलब ये थोड़ी काम नहीं करने का ऐसा. आपने नगर पालिका में कभी रजूआत की? 50 बार की दिल्ली से मैडम. ઓકે, સૌથી મોટી સમસ્યા ગટરને ને લઈને છે અને લોકોને કેવું છે કે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી. આપણે બીજી અન્ય જનતા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. આપની સાથે એક દાદી ઉપસ્થિત છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. દાદી, સૌથી મોટી સમસ્યા શું છે આ વિસ્તારમાં? આ જ વળી બસ બેન, આ જ અમને બીજું તો કઈ નથી બેન. લોકો તો બોલ 1 વર્ષથી નહીં, આજે 5-5 વર્ષથી અહીંયા આપદાત કરીએ અમે લોકો. ઢીંગલીઓ નહીં આવતી તો વગન કામનું અમે કોને હટ આપીએ બોલો? હવે તમે જ હવે કેવો કોને હટ આપીએ અમે? તમે રજૂઆત કરી ખરી? અરે કેટલા સમાચાર આવેલા ના તો એક બે નહીં આવેલા. કોઈ બી આવે ને તેને આપીએ, કોઈ બી આવે કોઈ મેમ્બર આવે તેને આપીએ કે આ ઢીંગલીનું કરાવો પણ કોઈ નહીં કરાવતું. કોઈ સાંભળ્યું નથી. કોઈ સાંભળતું નહીં પણ કોને કહેવા જઈએ? અહીંયા ઉમેદવારો પૂછવા આવે છે ખરી, વોટ માંગવા આવે છે ખરી? હોટ તો અહીંયા અમને લંકા જ ડર હે. હાલ જઈએ નહીં પાછા આવે બીજા. તો બી નહીં કરતા કામ, તો બી નહીં કરતા. અહીંના પહેલા જે ઉમેદવાર હતા એમને કઈ જ કામ નથી કર્યું. કશું જ નહીં. આ જોઈ લો ખાલી એક આ ચંદન મહેમાન આવેલી તેને કરી ગયેલી આ રોડ ટાવરોનો. આની પહેલા કોણ ઉમેદવાર હતું, તમે ઓળખો છો? એની પહેલા તો એ ચંદન હતી તે જ છે, એ જ આવેલી તે આ કરી ગયેલી રોડ. બાકીનું કશું થયું નથી. પછી ના આ બાજુ ભાગળમાં પેલો અર્જુન આવેલો તે આવે જીયા જીતીને કોણ જોવા આવે અહીંયા આગળ? બીજી અન્ય કઈ સમસ્યા છે? બસ આ જ બધી સમસ્યા છે, બાકી કઈ નથી. બહુ આપદા કરી અમે ચોમાસામાં. પાણી જવાતું બી નથી. અહીંયા પાણી ભરાઈ રહી.
રોગચાળો બી ફેલાતો હશે ને બા. ગાડીએ જાય પછી અમે બોલીએ તો અમને ગાળો સાંભળે આ ખાડાઓ પાડીને જાય મોટી મોટી ગાય અમે ખાડાઓ પાડીએ હું પાવડા લઈને ખોદવા જાઉં ડોહી માણસ હું પાવડા લઈને ખોદીને ખાડા પાડું તે પછી અમને સાંભળવાળા ગાળો આપે હા લડવાનું કરે પછી તો જે ગાડીઓ વાળા મોટી મોટી ખાડા પાડે તેમને કેવું ને અમારે આ સમસ્યા છે બેન આજે 5-5 વર્ષથી અમે આવી રીતના બેઠીએ છીએ અમારા છોકરાઓ રોડા લાવીને પૂરે ખાડા પડે છે હું ગયડું માણસ કાં જાઉં રાત પડી રાતના દેખાય ને મૂકે નહીં કેટલા ટાઈમ થી આ સમસ્યા છે અહીંયા? આ 5-10 વર્ષની સમસ્યા છે કોઈ નહીં સાંભળે. કોઈ સાંભળતું નથી બે બોલો લાઈટ ને લાઈટ કાંઈ પર લાઈટ આવે લાઈટ જાય એ તો જવાની જ છે બેન એ તો પાણીની કેવી સમસ્યા? પાણી બી આવે બે ટાઈમ આવે સરસ આવે ને પાછું 11:30 આવે રોડ રસ્તા નથી બનતા ને અહીંયા. હા રોડ રસ્તા ને હા હવે ડોહુમાં રાતે અંધારામાં પડીએ મૂકીએ ને અહીંયા ગાડી પછી આવા ખાડા પડે ને કે એટલે લડવા ઉભા થાય પાછા આજુબાજુ વાળા બી લડવા ઉભા થાય આવી ગાડીઓ ગલ દઈ તો બે